નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદમાં યુવકની હત્યા કરનાર શખ્સ ગણતરીના કલાકમાં જ ઝડપાયો। ચોરી કરવા બાબતમાં તકરાર થઈ હતી। આણંદ શહેરના મિનર્વા ચોકડી નજીક ગત રાત્રે એક અજાણ્યા યુવકની હત્યા થઈ હતી। પોલીસ તપાસમાં મૃતક યુવક 28 વર્ષીય શૈલેષ મગનભાઈ ભગોરા, મૂળ રહેઠાણ બિલવાણી, તાલુકો ઝાલોદ, હાલ રહેઠાણ જીઆઈડીસી જનતા કોલોની સામે આવેલા પીઠાની પાછળના છાપરામાં આણંદ હોવાનું અને ચોરી કરવા બાબતની તકરારમાં આ શૈલેષભાઈની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। ત્યારે પોલીસે આ શૈલેષ ભગોરાની હત્યા કરનાર અજાણ્યા શખ્સને પકડવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી, જેમાં પોલીસને હત્યારા સુધી પહોંચવામાં સફળતા મળી હતી। આમ પોલીસે બનાવ બન્યાના ગણતરીના કલાકમાં જ હત્યારા જાફર સબીરભાઈ શેખ, રહેઠાણ મેરડી માતા મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં આણંદને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। મૃતક શૈલેષ ભગોરાના ભાઈ મહેન્દ્રભાઈ મગનભાઈ ભગોરાએ આ હત્યાના બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે, જેમાં જણાવ્યું છે કે હું આણંદમાં અમીન ઓટો ફાટક પાસે આવેલા કમલેશભાઈ પટેલના વેલ્ડિંગના કારખાનામાં રહું છું અને મજૂરી કરીને ગુજરાન ચલાવું છું। મારો નાનો ભાઈ શૈલેષ ઉંમર વર્ષ 28 જીઆઈડીસી જનતા કોલોની સામે આવેલા પીઠાની પાછળના છાપરામાં રહેતો છે અને કડિયાકામની મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતો હતો। આ શૈલેષ ભગોરા અને તેનો મિત્ર સુરેશભાઈ મૂળજીભાઈ બારૈયા, રહેઠાણ મોગરી, ગત રાત્રે બાઇક લઈને મેરડી માતા મંદિર પાસેની ઝૂંપડપટ્ટીમાં મજૂરો શોધવા માટે ગયા હતા, પરંતુ કોઈ મજૂરો ના મળતા તેઓ બંને જણા બાઇક લઈને મેરડી માતા મંદિર પાસેની ઝૂંપડપટ્ટીની બહાર નીકળતા હતા ત્યારે મિનર્વા ગેસ્ટ હાઉસ પાસે આવેલા જૈન દેરાસરના ઓટલાની સાઈડમાં ઘસઘસાટ ઊંઘતા માણસની બાજુમાં એક શખ્સ બેઠો હતો ને તે સૂતેલા માણસના ખિસ્સામાંથી ચોરી કરતો હતો, જેથી શૈલેષે બાઇક ઊભું રાખ્યું હતું અને તે શખ્સને ચોરી કરતા રોક્યો હતો। દરમિયાન ચોરી કરનાર શખ્સે ગમે તેમ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો તેમજ ઝપાઝપી કરવા લાગ્યો હતો। તું મેં બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો। દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સે ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી શૈલેષના ગળાના ભાગે મારી દીધું હતું, જેથી લોહી નીકળતા જ શૈલેષે બચવા માટે દોટ મૂકી હતી અને થોડે દૂર જઈને ફસડાઈ પડ્યો હતો। જે તે વખતે ગભરાઈ ગયેલો સુરેશ પણ પોતાનું બાઇક લઈને ત્યાંથી જતો રહ્યો હતો। સુરેશ થોડે દૂર જઈને પરત ફર્યો તે વખતે તેનો મિત્ર શૈલેષ મિનર્વા ચોકડી ખાતે આવેલી રિક્ષા સ્ટેન્ડ પાસે લોહીલુહાણ હાલતમાં નીચે પડેલો હતો અને તેનું મોત નીપજ્યું હતું। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ।